वडोदरा में गणेश महोत्सव की तैयारियां शुरू। सुभानपुरा के रामेश्वर युवक मंडल ने अपने 50वें साल पूरे करते हुए 51वें साल में भगवान गणपति का भूमि पूजन करने के लिए एक समारोह का आयोजन किया। आने वाले दिनों में सांस्कृतिक और धार्मिक नगरी वडोदरा में गणेश महोत्सव बड़ी धूमधाम से मनाया जाएगा। उस समय शहर पश्चिमी इलाके सुभानपुरा में स्थित रामेश्वर युवक मंडल और चैरिटेबल ट्रस्ट ने अपने 50वें साल पूरे करके 51वें साल में प्रवेश किया है। इस मौके पर रामेश्वर युवक मंडल की ओर से गणपति बापा का भूमि पूजन कार्यक्रम आयोजित किया गया। भूमि पूजन कार्यक्रम में शहर भाजपा कार्यकारिणी सदस्य और पूर्व पार्षद राजेश अय्यर, वार्ड नंबर 9 युवा पार्षद श्रीरंग अय्यर, रौनक अय्यर, जीतू अय्यर, समाज सेवी जयेंद्र शाह, रामेश्वर युवक मंडल के अध्यक्ष कार्तिक चौधरी, महेश भाई समेत मंडल के सदस्य, कार्यकर्ता और समाज के लोग बड़ी संख्या में मौजूद थे। हर साल की तरह इस साल भी रामेश्वर युवक मंडल की ओर से गणेश उत्सव धूमधाम से मनाया जाएगा। रिपोर्टर राहुल राजपूत। वडोदरा शहर संस्कारी नगरी और संस्कारी नगरी साथे साथे धर्मप्रिय नगरी के जेनी अंदर कहेवाय के महाराष्ट्र पछी जो बीजा क्रमांके जो गणपतिनो तहेवार थतो होय तो वडोदरा सिटी छे। અને વડોદરા શહેરની અંદર તમે જો કે ઠેર ઠેર જ્યારે બાપાના આગમન થતા હોય, બાપાની પધરામણી થતી હોય, એવી જ રીતે અમારું રામેશ્વર યુવક મંડળ જે 50મા વર્ષની અંદર મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યું છે અને તેનું આજના દિવસે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। આ ભૂમિપૂજનની અંદર અમારા રામેશ્વર યુવક મંડળના અમારા મુખ્ય એવા અમારા કાર્તિક દાદા સાથે મહેન્દ્ર કાકા, તેમજ બાળુ કાકા છે, ચેતનભાઈ છે, સાથે બાળુભાઈ છે, બાબુભાઈ છે, પ્રશાંતભાઈ છે, તમામ જે યુવક મંડળના યુવાનો છે તેમનો આની અંદર મુખ્ય સહયોગ રહેલો છે અને છેલ્લા 50 વર્ષથી નિરંતર ચાલતા ગણપતિ મહોત્સવની અંદર ફરીથી એક વખત આજના દિવસે ભવ્ય બાપાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને આવનારા દિવસની અંદર બાપાનું વાજતે ગાજતે સ્વાગત કરવાના છે। ત્યારે ફરીથી એક વખત રામેશ્વર યુવક મંડળના તમામ યુવક મંડળના જે યુવાનો છે સાથે તમામ જે રામેશ્વર યુવક મંડળ ને મહાદેવ રામેશ્વર મહાદેવની જે કમિટી છે તેમનો પણ આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વડોદરા શહેર ઉત્સવ નગરી, સંસ્કારી નગરી અને તમે જુઓ કે સમગ્ર વડોદરા શહેર કે આખા દેશની અંદર અને ખાસ કરીને મહારાષ્ટ્ર પછી વડોદરા શહેર એ ગણેશ ઉત્સવની નગરી ગયા છે અને એમાં પણ કદાચ આપણે 5 વર્ષની બાધા હોય, 11 વર્ષની બાધા હોય અને 50 વર્ષ સુધી આ જ્યારે મંડળ ચલાવે ત્યારે આને ત્રીજી પેઢી જ્યારે ગણેશ ઉત્સવ ઉજવતી હોય, આજના દિવસે સમગ્ર રામેશ્વર મહાદેવ મંદિર ના તમામ ટ્રસ્ટીઓ સાથે સાથે અમારા રામેશ્વર બાળ યુવક મંડળ, યુવક મંડળ, નવરાત્રી મંડળ, અહીંયા કોઈ એમ નથી, આજુબાજુની બીજી 20-25 સોસાયટીઓ સાથે રહીને ખૂબ ધૂમધામથી આવો કાર્યક્રમ કરે છે। વડોદરા શહેરના તમામ યુવકો આ જ પ્રકારની તમે જોઈ રહ્યા છો કે ભૂમિપૂજન સાથે સાથે ટોલી પૂજનનું પણ એક અનોખું આયોજન હોય છે। તો બસ આપણા યુવાનોને આપણે સંસ્કાર તરફ, ધર્મ તરફ વાળીએ અને આવા જ ઉત્સવ તો કરીએ જેથી જે કુટેવો હોય એમાંથી બહાર નીકળે અને ધર્મ સાથે વેળાય। આજે મોટિવેશન આપવા માટે અમારા વિસ્તારના અને અમારા મિત્ર એવા જયેન્દ્રભાઈ શાહ, સાથે સાથે શ્રીરંગ આયરે, આ વિસ્તારના અમારા બાળુભાઈ છે, કાર્તિકભાઈ છે, તમામે તમામ અને બહુ જ લોકોના સાથ સહકાર વગર આવા 50 વર્ષ પૂર્ણ થતા। તો જે કોઈ લોકો આવા મંડળોને સપોર્ટ કરે છે, આ ફક્ત રામેશ્વર નહીં પણ આખા વડોદરા શહેરમાં આ જ રીતના જ્યાં પણ યુવાનો તમારી પાસે આવે તો તમે એમને કહીને તો કમસે કમ આશ્વાસન આપજો, કારણ કે આ જ સંસ્કારી નગરી છે, આ જ ધર્મની નગરી છે। જય ગણેશ।